ડાંગમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું। વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નદી નજીક જ વરસાદને લઈને પૂરના પાણી રોડ પર ફરી વળ્યા। બ્રિજ પરના માર્ગનું પણ ધોવાણ થયું। ભારે વરસાદના પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો। વહીવટીતંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો। ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા। પ્રાંત અધિકારીએ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોંડ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાણની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે। અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે। ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું જેવી ઘટના બનવામાં આવી છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। સમાચારોમાં આગળ વધીએ। ડાંગમાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ। અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીમાં પૂર આવ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। વઘઈમાં બ્રિજના બંને તરફ એપ્રોચનું ધોવાણ થયું। બ્રિજ પર ધોવાણથી સ્થાનિકોને ભારે હાલાકી। ગીરા દાબદર ગામ નજીક બ્રિજમાં ધોવાણ થયું છે, તેના દ્રશ્યો આપ જુઓ। 24 કલાકની અંદર ડાંગ જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવા માહોલ। ડાંગ જિલ્લાના ગીરા ખાપરી અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખાપરી નદી છે, ખાપરી નદી પર જે આ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો 2024-25ની સાલની અંદર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। એ બ્રિજનો એપ્રોચ આ વરસાદની અંદર ધોવાઈ જવા પામ્યો છે કે ખાપરી નદીની અંદર ગત રાત્રિએ પડેલા ભારે વરસાદને પગલે ઘોડાપૂર હતું, પૂર ગયો અને તબાહીના દ્રશ્યો છોડી ગયું। દ્રશ્યો ચોક્કસપણે કહી જાય છે કે આ પૂરને કુદરતી હોનારતને કારણસર આ એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત સ્થાનિકો માટે પણ અવર જવરથી માંડીને પશુપાલક ખેત વિષયક માટે પણ આ રસ્તા પરથી અવર જવર કરવા માટે તકલીફ પડે છે। તો એ ગામના સ્થાનિક સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જે તમારું નામ, આ જે એપ્રોચ ધોવાઈ ગયો છે, આવવા જવાની તકલીફ, શું તકલીફ, શું કહેશો? સાહેબ તકલીફ તો છે જ, હવે આનાથી તો જવાય નહીં, કેવી રીતે જઈ શકું? આ દૂધ લઈ જવાનું કે અમારા પોયરા લોકોને જોવા જવાનું તો તકલીફ જ છે। આમ તેમ આવર જવર કરવાનું તો આમથી ડુળવંચિયા રસ્તા કે વ્યારા જવાનું, ઝાવડા જવાનું, આ બાજુ જવાનું તો બહુ તકલીફ છે સાહેબ। આ તો સ્થાનિક જણાવી રહ્યા છે કે પશુપાલકનો ધંધો કરે છે, દૂધ ભરવા જવા માટે સામે આવેલ કોસીમ પાટણ, ચિકાર જેવા ગામોમાં દૂધ ડેરીની અંદર દૂધ ભરવા જતા હોય છે વાહન લઈને, પરંતુ પરિસ્થિતિ આ જે એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત આ જે પશુપાલકો છે એને દૂધ ભરવાની તકલીફ, નિશાળે આવતા જતા બાળકોને પણ તકલીફ, અને હજુ પણ હાલ જે હવામાન ખાતાની આગાહી છે કે ભારે વરસાદ થઈ શકે, જે અંતર્ગત હજી પણ સ્થિતિઓ બગડે તો નવાઈની વાત નથી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। અમિત શાહની કલોલને ભેટ। કલોલમાં જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ। કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત તળાવનું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। અમારી એસટી કલોલ થઈને જ જતી। મેં કલોલને અનેક વાર જોયું, પણ અત્યારે કલોલના રોડ, રસ્તા, સ્વચ્છતા, મોટા મોટા તળાવોની સંરચના, હવે રેન બસેરાની સંરચના, ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા, એસટીપી નું આયોજન, કલોલના ઇતિહાસમાં છેલ્લા 5-10 વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે, કલોલ વાળા તૈયારી રાખજો, 10 વર્ષમાં કલોલ અને અમદાવાદ બે ભેગું થઈ જાય એવડો મોટો વિકાસ। અનેક પ્રકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે। લગભગ 53 કરોડની 5 યોજનાઓ, જેમાં 35 કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 11 કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવનું નિર્માણ, 100 લોકો સૂઈ શકે એવું રેન બસેરો, જે વરસાદમાં અને ઠંડીમાં ગરીબોને આશ્રય સ્થાન માટે કામમાં આવે, સફાઈ ઉપકરણો અને 13 અલગ અલગ બોરવેલ, એના કામ, એનું આજે લોકાર્પણ થયું, કામો પૂરા થઈ ગયા છે। અને 91 કરોડના ખર્ચે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ છે. કલોલનો વિકાસ એ આવનારા 2029 સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને એનું બારીક આયોજન અમે કર્યું. અહીંયા એક 350 બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 2027 સુધીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા પછી ની ઓળખ સમાન ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલા ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોતા નવસારી જિલ્લામાં અંબિકા નદીએ તબાહી મચાવી શકે છે. અમે દર ચોમાસામાં 2-3 વખત આવતા હોઈએ છીએ, પણ આ વખતે જે ગીરાધોધ તમે મારી પાછળ જોઈ રહેલા છો, જે ગીરાધોધનો ધોધ છે એ ખરેખર બહુ મસ્ત છે. રસ્તામાં થોડોક રસ્તા સાચવી નાવાનું, પણ સરકાર બહુ સારી કામગીરી કરે છે. અત્યારે રસ્તા બી ચાલુ જ રાખેલા છે અને વરસાદની મજા દરેક પર્યટકોએ લેવી જોઈએ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ. વઘઈ તાલુકાના બાજ ગામે પૂરે સ્થિતિ બગાડી. બાજ ગામે 7 થી 8 ઘરોમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા. પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ. બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોની સરકાર પાસે મદદની ગુહાર. ડાંગ જિલ્લામાં ભારે વરસાદે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ગીરા ખાપરી નદીમાં ઘોડાપુર લાવ્યા છે. જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અંબિકા નદી પર આવેલા ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોતા નવસારી જિલ્લામાં અંબિકા નદીએ તબાહી મચાવી શકે છે. વાત હવે ડાંગની. જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીના પાણીએ કહેર મચાવ્યું છે. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદોન ગામે પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા છે. વાયદોન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ. વાયદોન ગામે આવેલ હોટેલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જોતા બૂમાબૂમ કરી મૂકી હતી, જેના કારણે હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થીઓ હતા તેમને જાણ થઈ અને તમામને બહાર કાઢવામાં આવ્યા. ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો. આજે ભારે વરસાદ ખાબક્યો છે, તેના કારણે દેવધા ગામમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. ધીમે ધીમે જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે લોકો ચિંતામાં ગરકાવ થયા છે. આ પેલી તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી. પૂરની સ્થિતિ ખરાબ છે ને અત્યારે ખેડૂત લોકોએ એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું, પણ આજે સદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની તકલીફ. દેવધા ગામ જવાય સ્થિતિ ખરી? ના, કોઈ પણ પ્રકારે દેવધા ગામે જવાય સ્થિતિ નથી. અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નતું, અત્યારે તો પાણી ભરવાની શરૂઆત થઈ. ઘણા પાણી છે. હવે તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે. બિલકુલ. અન્ય યુવાનો છે, અન્ય એક યુવાન છે, આપણે એની સાથે વાત કરીએ. મોટા ભાઈ, શું નામ આપનું? જય પટેલ. જય, શું કહેશો? સ્થાનિક છો, જે રીતે પાણી ભરાવા માંડ્યા છે, કેટલી ચિંતા, કેટલા નુકસાનની વાત છે? બહુ નુકસાન તો વધારે જ છે, કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે છે. બિલકુલ. યુવાનો જે દેવધા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે. એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી, કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે. ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવધા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વળ્યા છે. કારણ કે આવ્યા તે સમયે રોડ પર પાણી નહોતું, પણ હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધતા હવે અમે પણ આ રોડથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, કારણ કે અમે બહાર નીકળીશું તો લોકોની સમસ્યા તંત્ર સુધી અને દર્શકો સુધી પહોંચાડી શકીશું. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ધોધમાર વરસાદ. નવસારી પંથક પાણી. નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ગણદેવીનું દેવધા ગામ જે સંપર્ક વિહોણું થયું છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. દેવધા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે.
નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે. ગણદેવીનું દેવધા ગામ જે સંપર્ક વિહોણું થયું છે. આવવા જવાનો રસ્તો અહીં પાણીમાં ગરકાવ થતા લોકો અવરજવર નથી કરી શકતા. પોતાના ઘરોની અંદર જ લોકો ફસાયેલા છે. ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેવી રીતે ખરીદવા જાય લોકો, તે એક મોટો પ્રશ્ન. વિદાય લેતા વરસાદે ડાંગ જિલ્લામાં વરસ્યો અને તેની અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના બિલ્લીમોરાથી જે ગામ છે એ દેવધા ગામ છે, ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રોડ પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આજુબાજુ આવેલા ખેતરો છે, વાડીઓ છે, તેમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. 4 વ્હીલર તો જઈ શકે તેવું નથી. 2 વ્હીલર પર અમે ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પણ જે પ્રકારે પાણીનો ફ્લો છે તે એક ખેતરમાંથી બીજી ખેતરમાં, એક વાડીમાંથી બીજી વાડીમાં જઈ રહ્યો છે, જેને લઈને આ ગામ દેવધા ગામ સંપર્ક વિહોણું થયું છે અને ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે. હું કેમેરામેનને કહીશ પાછળની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પાછળ સ્થાનિક યુવાનોની મદદથી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો 2 વ્હીલર પર, કારણ કે અહીંયા 4 વ્હીલર પહોંચી શકે તેમ નથી. તે છતાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે. દેવધા ગામ અહીંથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ રોડો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે. તંત્ર દ્વારા તમામ લોકોને ગામ ખાલી અથવા સુરક્ષિત જગ્યા પર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે કહી શકાય કે દર વર્ષે આ વિસ્તારોમાં 3 વખત રેલ આવે છે, પણ આ વર્ષે વિદાય લેતા વરસાદે તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સર્જી રહ્યા છે. કારણ કે આવા ડાંગમાં એક જ દિવસમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે અને આ વરસાદને લઈને નવસારી જિલ્લાનું બિલ્લીમોરા ગણદેવી વિસ્તાર છે, ગામનો વિસ્તાર છે કે ત્યાં તારાજી ધીરે ધીરે વધી રહી છે. ચોક્કસ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, સતત પાણી આવી રહ્યું છે, તેને લઈને લોકોની ચિંતા, તંત્રની ચિંતા વધી રહી છે. ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દેવધા ગામ જવાનો જે રોડ છે, આ રોડથી જ અમે ગણતરીની મિનિટો પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા પાણી નહોતું અને પાછળના ભાગમાં પાણી હતું, પણ ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે. 4 વ્હીલર જાય તેવી શક્યતા નહીં.